जय माताजी जय द्वारकाधीश। तो आज છે ને ચીચી શું કરે જો વાગ્યા છે 6:30 અને ગેસનો બાટલો પતી ગયો છે એટલે હવે આજે ચૂલા ઉપર રાંધું છું। આવો કાંઈ ઉંબાળ થાય છે અને આપણે ખીચડી મેકશું। ખીચડી મૂકવી છે અને ખીચડી કેવી બને છે। ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ। તમને આ ફોલો છે ને મસ્ત ન લાગ્યો હોય તો લાઈકમાં જરૂર લખી દેજો। મસ્તનો વિડીયો લાગ્યો હોય તો લાઈકમાં જરૂર લખી દેજો। મારી ચીચી એમ કહે છે નહીં। અને જો કાંઈ ચૂલો ઘડીકથી ઓલવાઈ જાય છે વળી આપણે એક મારીને કરે છે। ખીચડી ક્યારે બનશે આમાં ખબર નહીં। દ્વારકાધીશ પછી ને તમે લાઈકમાં જરૂર લખી દેજો દ્વારકાધીશ। વળી ઘડી ઉંબાળ ઓલવાઈ જાય છે વળી પાછો ઉંબાળ ઓલવાઈ ગયો છે તો હવે આપણે વાપસ લઈએ અને જીરા હાડી બગાડી નાખીએ। ઉંબાળ થાય છે દોસ્તો હાય ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ। તમને ફોલો છે ને મસ્તનો લાગ્યો હોય તો લાઈકમાં જરૂર લખી દેજો। નકરો એક નહીં કે જાવ લાઈકમાં જરૂર લખી દેજો। આપણા રોડા હે ને ઢાબા ઉપર હું પડી છો। જય દ્વારકાધીશ हेलो गुड मॉर्निंग। તમને હે ને લાઈક આ પસંદ આવી તો લાઈકમાં જરૂર લખી આજે આખી બાકસ પૂરી થઈ જવાની છે પણ ચૂલો જગવાનો નથી। ખીચડી ખબર નહીં ક્યારે ખીચડી થાશે। તો એક કામ કરજે તું બધી અગરબત્તી ને આખી બાક્સ લઈ લે। બાક્સ એક કામ કર થોડું કેસર નાખીએ થઈ ગયો આજે બે તું ફાઇનલી આ ઉંબાળ તો થઈ ગયો છે। હવે જોઈએ ક્યાંક લગી જગે ને જીજી। ખીચડી એક થઈ જાય તો બસ ગેસનો બાટલો કાલ આવી જાય પણ કાલ રવિવાર છે એટલે ગેસનો બાટલો આવશે પરમ દિવસ। ખીચડી ના બને તો એમ હું ખાઈ લઈશ। કાચી કાચી ખવાય ને આમ ખાઈ લઈશ। આમ જો ખીચડી ના બને ને તો એમ ખાઈ લેવાનું હો બરાબર। બરોબર દોસ્તો મારી મમ્મી છે ને ચૂલો હળગાવે છે પણ નથી હળગાતો પણ તો તમે લાઈક તો જરૂર કરી દેશો ને। તમારી આ ચૂલો નથી આગતો તો તમને હે ને હું તમને પૈસા આપીશ। ચાલો પાણી લઈ આવીએ। ચલો મારી મમ્મી પાણી લેવા રૂમમાં ગઈ છે અને તમને હે ને લાઈક ને જરૂર કરી દેજો બ્લોક કરી દેજો। ચાલો હવે આપણે ખીચડી ધોઈ નાખીએ। ચલો મારી મમ્મી હે ને ખીચડી ધોવે છે। તમને હે ને ગોળી ગોળી ખીચડી ખાવી હોય તો કોમેન્ટમાં જરૂર લખી દેજો। નકરું કોમેન્ટમાં લાઈક કરે નથી આખું તો એવું જ આવે એવું જ આવે। હા ગોરી ગોરી કે વ્હાઈટ ખીચડી ચીચીને છે ને વ્હાઈટ ખીચડી ભાવે છે મોરી સાદી ખીચડી એટલે ચીચી ગોરી ગોરી ખીચડી કહે નહીં ચીચી। હા દોસ્તો બાય બાય। જો ઉંબાળ તો સરસ થઈ ગયો છે। ખીચડી બનાવી લઈએ। પાણી પણ ઉકળી ગયું છે પણ પાણી પણ ઉકળી ગયું છે। ખીચડી મસ્ત બની જશે આજે ખીચડી નથી બનવાની લાગે। પીબાને ખાવા મળશે ગેસનો બાટલો પતી ગયો એટલે પહેલી વાર બનાવું છું ચૂલામાં મન છે લાગતે છે મમ્મી તારી ખીચડી નહીં બને એવું કેમ બોલે ગાડી તો તમે જોઈ શકો છો પાણી ઉકળી ગયું છે। પાણી ઉકળે છે અને હવે ખીચડી બનાવે છે। નાખી દઈએ અંદર। અલે આનથી આમ કર અલે હડકાઈ જાય ને તો આમ કરજો પકડ બસ ઓલવાઈ જશે ખીચડી આપણે નાખી દીધી છે।
જોઈએ કેટલી વાર લાગશે. જો તમે જોઈ શકો તો આપણે ઓરી નાખી છે આમાં તપેલામાં, અને જોઈએ આજે ચૂલાની ખીચડી કેવી થાય છે. અને જુંબાળ પણ સરસ થઈ ગયો છે. હવે ક્યારની મસ્તી હતી નહીં ચીચી, ક્યારના જગાવતા હતા હું ને ચીચી, ત્યારે અત્યારે ઉંબાળ બરોબર થયો છે. તો હજી તો આપણે સંભારો બનાવવાનો છે અને ખીચડી કરવાની છે. તો પહેલાં આપણે ખીચડી કરી લઈએ નહીં ચીચી. તો ખીચડી થઈ જાય અને આ ચીચી ઊભી શું કરશે ચીચી? ખોખાથી રમે. તો ચીચી ખોખાથી રમે છે અને હું રાંધું છું. જો તમે જોઈ શકો છો ખીચડી ઉકળવા માંડી છે. પછી ચીચી ફોન જોવાની છે. તો આપણે ખીચડી થાય છે, બહાર ખીચડી થાય છે અને ટીંડોળા ને એવું બધું આપણે કાઢી નાખ્યું છે. અને તો પહેલાં આપણે ઉપર જઈએ, દેખાડો તમને ઉપર જઈને, કેમ કે ઉપર છે બધું એમ નામ પડ્યું છે. સવારે ગોદડા મેં કીધું 10-11 વાગે લઈ લઈશ, પણ 10-11 વાગે ભૂલાઈ ગયું ઘરના કામમાં અને પછી સવારની વાતના આમ ગોદડા બધા પડ્યા છે. તો આપણે ઝાટકીને થોડાક ઉપર મૂકી દઈશું અને પછી વળી સાંજે પાછી પથારી કરવા આવશું રાતે. ચીચીને પપ્પા આવશે 12 વાગે ત્યારે નહીં ચીચી? તો બપોરે બહુ તડકો હતો એટલે આજે લીધા નતા ને, કે રોજ તો 10-11 વાગે લઈ લઉં છું. તો ચાલો આપણે ગોદડા વાળીને મૂકી દઈએ. જોઈ શકો છો તો આપણે ગોદડા વાળીને મૂકી દીધા છે અને ચીચી છત ઉપર રમે છે. અને 7 વાગે ગયા છે, કેમ કે મંદિરમાં મોરલાવાળું રાખેલું છે આ માઇક. તો તમને સંભળાય છે કે નહીં ખબર નહીં, થોડું થોડું સંભળાતું હશે, જોજો. તો ચીચી પડી જઈશ. હવે આપણે નીચે જઈને જોઈએ ને કે ખીચડી બળી જશે. આવું કાંઈ વાતાવરણ છે અને પવન એટલો મસ્ત છે, સામે ખેતર છે, પવન એટલો મસ્ત આવે છે. તો હવે નીચે જઈને જોઈએ ખીચડી બળી જશે, કેમ કે આજે ચૂલામાં પહેલી વખત રાંધી છે. ખબર નહીં કેટલી વારમાં ખીચડી થાય. ગેસ ઉપર તો આપણે ખબર હોય કે આટલી વારમાં થઈ જાય. ચાલો જોઈએ ક્યાં ખીચડી પહોંચીએ. તો આપણે નીચે આવી ગયા છીએ અને ચીચી પણ નીચે આવી ગઈ છે. અને ખીચડીમાં પાણી નથી લાગતું, તો આપણે પહેલાં ખીચડીમાં પાણી નાખી દઈએ. ઘરમાંથી પાણી ભરી આવીએ, ખીચડીમાં પાણી નાખી દઈએ. પહેલાં તો પાણી તો અહીંયા ભરેલું જ છે, સોરી અંદર લેવા આવી ભૂલી ગઈ હતી. તો ખીચડીમાં પહેલાં પાણી નાખી દઈએ. પાણીનો લોટો ભરીને આવ્યા છીએ. પાણી નાખી દીધું છે ખીચડીમાં. ખીચડીમાં પાણી પણ નાખી દીધું છે ને હવે આપણે ટીંડોળાને ઉગારી લઈએ. તો આપણે ખીચડી થઈ ગઈ છે. હવે આપણે કઢાઈ મૂકીએ, ટીંડોળાનો સંભારો બનાવી લઈએ. તો આ લાગે બહુ બાકી. હા પણ ખીચડી આપું કઢાઈ ઉગડે નહીં. તો આપણે ટીંડોળાનો સંભારો બનાવી લઈએ. કઢાઈ મૂકી દીધી છે. હવે અંદર નાખી દઈશું તેલ. તો તમને બધાને બતાવું, મૂકી દીધી છે અને હવે આપણે નાખીશું અંદર તેલ. આપણે તેલ નાખી દઈએ 2 પાવડા, ઢાંકણ પર નાખીએ બંધ અને સાઈડમાં રાખી દઈએ. તો તેલ થાય એટલે આપણે નાખી દઈશું રાઈ. ઉંબાળ તો ઘણું બધું થાય છે. જો અને આપણે આ સંભાર ટીંડોળાને એવું તો કરી લીધું છે અને તેલ થઈ ગયું. તેલ હજી થયું નથી, તેલ થશે એટલે આપણે નાખી દઈશું. ધુમાડો બહુ થાય છે નહીં ચીચી? રાઈ તેલ થયું કે નહીં? તો તેલ થઈ ગયું છે થોડું થોડું. અને ચીચી સામે ડાન્સ કરે છે નહીં ચીચી? ચીચી સામે ડાન્સ કરે છે ને અહીંયા હું જમવાનું બનાવું છું ચૂલામાં. ચાલો તેલ થઈ ગયું લાગે. હવે થયું કે નહીં? હજી થોડીક વાર લાગે છે, થોડીક.
તેલ થઈ જાય એટલે બસ તેલ થઈ ગયું છે એટલે આપણે હવે નાખી દઈશું અંદર રાઈ. બીક લાગે બળવાની. આપણે નાખી દઈશું રાઈ. રાઈ ફૂટી જાય એટલે આપણે નાખી દઈશું. આપણે રાઈ ફૂટવા માંડી છે. રાઈ ફૂટવા માંડી છે પછી આપણે નાખી દઈશું ટીંડોળા. ખીચડી અહીં સાઈડમાં રાખી દીધી છે અને આ બધા મસાલા ને એવું બધું લઈ આવ્યા છીએ આપણે. રાઈ ફૂટી ગઈ છે હવે આપણે નાખી દઈએ ટીંડોળા. ટીંડોળા નાખી દઈએ. ઉંબાર પણ ફૂલ છે લાગે છે થોડુંક વધારે પડી ગયું છે ચાલશે. ટીંડોળા નાખી દીધા છે. હું તો ખાલી ટીંડોળાનો જ સંભારો બનાવું છું પણ આજે એના પપ્પાને ટીંડોળા અને મને કે ટમેટા નાખજે અંદર કેવું લાગે. પહેલી વાર ટમેટા નાખ્યા છે, કોઈ દિવસ નાખ્યા નથી. કોઈ નાખતું હોય તો કોમેન્ટમાં કહેજો કે ટીંડોળા ટમેટા કોણ નાખે. મેં તો આજે પહેલી વાર નાખ્યા ના કે હું તો ખાલી ટમેટા શું હું તો ખાલી ટીંડોળાનો સંભારો બનાવું છું. અને આપણે હવે નાખી દઈશું મીઠું. આપણે થોડુંક નાખી દઈશું મીઠું. આપણે મીઠું નાખી દીધું અને ઉંબાળ પણ ફૂલ થાય છે. ખબર નહીં હવે ટીંડોળાનો ને ટમેટાનો સંભારો કેવો લાગશે. ના કે ખાલી ટીંડોળા મરચાંનો સંભારો સરસ લાગે છે. તો ચાલો ટીંડોળા તો આપણે કરી નાખ્યું છે તેલમાં થોડી વાર થવા. અરે તેલમાં આપણે થોડી વાર થવા દઈશું. આપણે ઢાંકી નાખ્યું ત્યાં સુધી હવે આપણે આ બધી વસ્તુ વધારાને લાવીએ અંદર મૂકી આવશું. ચાલો. અને ચીચી મારે અહીંયા બેઠી છે ને. ચીચી શું કરસ? હા મીઠાને જો મીઠું અહીં ઢોળી નાખ્યું અને ચાટે બેઠી બેઠી નહીં. એ ખવાય મીઠું? ખવાય ના ખવાય ગાંડું? તો ચાલો હવે આપણે સંભારો થઈએ ત્યાં લગી જોઈએ. દીવાબત્તી કરી લઈએ. વાગી ગયા છે 7, 7:15 થઈ ગયા છે. 7 તો આપણે ઢાબો પર તો ત્યારે વાગી ગયા 7:15 થઈ ગયા નહીં ચીચી? તો દીવાબત્તી કરી લઈએ પછી મળીએ. ફાઇનલી તો બની ગયું છે સંભારો પણ બની ગયો, ખીચડી પણ બની ગઈ અને આપણે ચૂલો પણ ઓલવી નાખ્યો છે, લાકડું ઓલવી નાખ્યું છે અને શું કહેવાય બંધ કરી નાખ્યો. દેત વાંચી એટલી થોડું જગશે એમાં. હા ચીચી. અને તમે જોઈ શકો તો ખીચડીને તમને સંભારો બતાવું. સંભારો બની ગયો છે તો આપણે આવો કંઈ સંભારો બનાવ્યો છે. સંભારો કંઈ આવો બનાવ્યો છે આપણે ટીંડોળા ટમેટાનો અને મરચાંનો. તો આપણે ટીંડોળા મરચાંનો સંભારો બનાવ્યો. પહેલી વાર બનાવ્યો ટમેટાનો. એક ટમેટું નાખ્યું છે અને હવે આપણે આવી આપણે ખીચડી બની છે. ચૂલાની ખીચડી આજે ખાસું બધા કહે છે ચૂલાનું બહુ મીઠું લાગે અને મેં પણ ખાધેલું તો સાચું ચૂલાનું બધી વસ્તુ મીઠી લાગે જમવાનું બનાવેલું. અને ફાઇનલી આપણે પહેલી વાર બનાવ્યું છે પણ બની ગયું છે. એ પણ સરસ બન્યું છે. બની ગયું અને સરસ બન્યું છે જમવાનું. ખીચડી ને રોટલીને એવું કાંઈ કર્યું નથી કેમ કે ચૂલામાં રોટલી બળી જાય એટલે બધી મને રોટલી કરતાં ફાવતું નથી હજી ચૂલામાં. અને કોણ ચૂલામાં હજી રાંધે છે તે કોમેન્ટમાં જરૂર કહેજો. અને મેં તો ખીચડીનો સંભારો કરી નાખ્યો છે અને રોટલો પડ્યો છે એટલે રોટલો કાંઈ બનાવવાનો છે નહીં. રોટલી બનાવત પણ રોટલી આપણે ચૂલામાં બળી જશે, ફાવશે નહીં. અને ચીચી મીઠું ખાઈને હવે ચીચી રમે છે ને. ચીચી હજી મીઠું જ ચાટે જો કેમ કે એને ખાટી ખારી એવી બધી વસ્તુ એને બહુ ભાવે નહીં ચીચી? મીઠું ભાવે ને તો મારી ચીચીને મીઠું ભાવે અને આપણે કરી નાખ્યું છે. તો ચાલો પછી મળીએ. ફાઇનલી હવે આપણે શું કહેવાય વાગ્યા છે 8 અને જમવાનું તો બની ગયું અને ચીચીના પપ્પા આવે છે તો જોઈએ હવે એમને કેવું લાગે જમવાનું નહીં ચીચી? અને હવે આપણે જમવા બેસી જઈએ તો મળીએ પછી. મારા પપ્પા આવી ગયા છે રસ્તો. મારા પપ્પાને એને કેવું વિડિયો લાખ્યો છે જુઓ. પછી તમારા પપ્પાને શાક
શાકભાજી બધું જ ભાવે હે હા એટલે ભાવે ને બધું તો ફાઇનલી હવે અમે ખાઈ લીધું છે નહીં જીજી? ખાઈ લીધું છે, વાસણ બાસણ કરી લીધા અને જીજીનો પપ્પા પણ નોકરી ઉપર જતા રહ્યા છે અને ઈરાદે આવશે 12 વાગે. અને જમવાનું ખીચડી પણ સારી બની હતી પણ ઢીલી હતી અને પપ્પાને ઢીલી ભાવતી નથી, ખીચડી ઢીલી હતી થોડીક. અને સંભાર પણ મસ્ત બન્યો હતો, ખીચડીનો સંભારો અમે ખાઈ લીધું છે. હવે કાલે જોઈએ કાલે શું બનાવશું. જ્યાં લગી ગેસનો બાટલો નહીં આવે ત્યાં લગી તો ચૂલામાં જ બનાવવું પડશે નહીં જીજી? તો કાલ તો રવિવાર છે, હવે પરમ દિવસ જોઈએ ગેસનો બાટલો આવે છે કે નહીં. નકર તો રાંધવું તો પડશે જ ચૂલામાં. જીજી તો કાંઈ મને રાંધી નહીં દઈ, રાંધી દઈશ ના એને તો આવડતું એ નથી, શું રાંધી દઈશ. તો સારું, ચલો આ સાથે આપણે આ બ્લોગ પૂરો કરીએ છીએ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા વિડીયો જોવા માટે કરજો સબસ્ક્રાઈબ કરી દેજો.